આગામી 5 દિવસ રાજ્યમાં ફરી વરસાદી માહોલ છવાશે। રાજ્યના હવામાન વિભાગે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે। મહત્વનું છે કે હાલ રાજ્ય પર 4 સિસ્ટમ સક્રિય છે। સાયક્લોનિક સર્ક્યુલેશન, લો પ્રેશર અને અન્ય 2 સિસ્ટમ સક્રિય હોવાથી રાજ્યમાં વરસાદની સંભાવના સેવાઈ રહી છે। આજે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની શક્યતા છે, તો દક્ષિણ ગુજરાતમાં પણ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। જ્યારે અન્ય જિલ્લામાં છૂટાછવાયા વરસાદની શક્યતા, અમદાવાદમાં પણ હળવાથી મધ્યમ વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। સંવાદદાતા દર્શલ ફોનલાઈન પર જોડાયા છે। દર્શલ, આગામી 5 દિવસ હજી પણ રાજ્યમાં ફરી વરસાદી માહોલ છવાશે, શું અપડેટ? થોડાક દિવસથી જે ભારે વરસાદ રહ્યો તે બાદ જે સિસ્ટમો જે હતી તે પસાર થઈ જતા જે વરસાદી માહોલ જે છે તે ઓછો થયો હતો, પરંતુ ફરી એકવાર રાજ્યની અંદર 4 જેટલી સિસ્ટમ, સાયક્લોનિક સર્ક્યુલેશન સાથે લો પ્રેશર સિસ્ટમ, મોન્સૂન ટ્રફ સહિત 4 સિસ્ટમ સક્રિય થઈ છે ને તેને લઈને 5 દિવસ ભારે વરસાદની આગાહી જે છે તે કરવામાં આવી છે। ખાસ કરીને તેમાં આજે સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં અતિ ભારેથી ભારે વરસાદની આગાહી છે અને આવતીકાલથી ભારે વરસાદની આગાહી જે કરવામાં આવી છે। 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી છે અને જે પ્રકારે આગાહી કરવામાં આવી છે તે આગાહી મુજબ અમદાવાદની અંદર પણ ક્યાંક વરસાદી માહોલ જોવા મળી શકે છે અને જે પ્રમાણે વરસાદ પડી રહ્યો છે, ખાસ કરીને જે ઓગસ્ટમાં વરસાદી માહોલ રહ્યો હતો તેવો જ માહોલ સપ્ટેમ્બર મહિનામાં રહી શકે તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। સતત વરસાદી માહોલ ઉપર હવામાન વિભાગની નજર છે અને તે પ્રમાણે અલર્ટ અને જે જાહેરાત જે છે તે પણ કરવામાં આવેલી છે, અવકાશ પણ જાહેર કરવામાં આવી છે જેથી કરીને તંત્રને અલર્ટ કરી શકાય। પરંતુ હાલ આ 5 દિવસ જે છે તે રાજ્યની અંદર ફરી એકવાર વરસાદી માહોલ જે છે તે અહીંયા જામ્યો છે અને તે પ્રમાણેની આગાહી પણ અહીંયા જોવા મળી રહી છે। બિલકુલ દર્શલ, જાણકારી બદલ આપનો આભાર।